નવસારીના કબીલપુરમાં એક મહિલાને સાયબર હેકરોએ વોશિંગ મશીન રિપેર કરવાનું કહી વિડિયો કોલ કરી સ્ક્રીન શેર કરી ગૂગલ પે ખોલીને 1,20,000 રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ છે। નવસારીના કબીલપુરમાં એક મહિલાને સાયબર હેકરોએ વોશિંગ મશીન રિપેર કરવાનું કહી વિડિયો કોલ કરી સ્ક્રીન શેર કરી ગૂગલ પે ખોલીને 1,20,000 રૂપિયા ઉપાડી લીધા હતા। આ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। કબીલપુરમાં રહેતા નરેશભાઈ પટેલની પત્નીને એક અજાણ્યા વ્યક્તિએ વોશિંગ મશીન રિપેર કરનાર તરીકે ઓળખ આપી વોટ્સએપ વિડિયો કોલ કર્યો હતો। કોલ દરમિયાન આરોપીએ પોતાનો કેમેરો બંધ રાખ્યો અને તેમણે કહ્યું કે તમારી સ્ક્રીન શેર કરો જેથી હું સમસ્યા જોઈ શકું। આ રીતે વોટ્સએપની નવી સુવિધા સ્ક્રીન શેર ફીચરનો ઉપયોગ કરી આરોપીએ તેમની ફોન સ્ક્રીન જોઈ શક્યો અને જ્યારે મહિલાએ ગૂગલ પે એપ ખોલી ત્યારે આરોપીએ લાઈવ કોલ દરમિયાન સ્ક્રીન જોઈ ઓટીપી અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ મેળવીને 1,20,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા। આ બનાવનો ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। ત્યારે હવે આપણે પણ આવા ઠગબાજોથી ચેતવાની જરૂરિયાત ઊભી થઈ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।